ગુડ મોર્નિંગ એવરીવન. હર હર મહાદેવ. હેવ અ નાઇસ ડે. કેમ છો બધા મજામાં જશે? તો આજના મારા બ્લોગમાં આપ સૌનું સ્વાગત છે. મારા યુટ્યુબ ચેનલ રિયા વડેલ બ્લોગની અંદર આપ સૌનું સ્વાગત છે. તો આઈ હોપ બધા મજામાં જશે. તો આજે ટાઈમ થઈ ગયો છે 8 વાગી ગયો છે, કેમ કે આજે હું થોડી વહેલી ઉઠી છું, કેમ કે અમારા ઘરે બોરિંગ ખરાબ થઈ ગયું છે. તો આજે કારીગર લોકો આવવાના છે, તો એ માટે આજે હું વહેલી ઉઠી ગઈ છું. તો ઉઠીને મારા મમ્મીએ બનાવી ચા, અને ચા તો આપણે પીતા નથી, ચા તો બંધ કરી છે. થોડી બહુ પી લઈએ ક્યારેક ક્યારેક એવું લાગે તો આપણા માટે તો હોય છે રોજે બ્લેક કોફી. તો અત્યારમાં બ્લેક કોફીથી શરૂઆત કરવાની છે. અને હવે હું ડેઈલી બ્લોગ શૂટ કરું છું ગાઈસ. તો પ્લીઝ મારી ચેનલ પર આવી અને ફટાફટથી મારી ચેનલને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો, અને બેલ આઇકન દબાવવાનું નહીં ભૂલતા. તો ગાઈસ આપણે હવે ડેઈલી બ્લોગ શૂટ કરીએ છીએ. તો મારા ડેઈલી બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આટલા વ્યુઅર્સ નથી મળતા, કેમ કે એમનું રીઝન શાયદ એવું હશે કે મારી ન્યૂ ચેનલ છે. તો પ્લીઝ ગાઈસ બને એટલો સપોર્ટ કરો, બને એટલો પ્યાર આપો, કેમ કે તમને ગમે છે એ રીતે વિડીયો હું બનાવીને શૂટ કરું છું. તો એકચ્યુઅલી એમાં કેવું છે કે આજે થોડી ટેન્શનમાં છું. ટેન્શનનું રીઝન એ છે કે પહેલાં 3 દિવસથી મારી તબિયત ખરાબ છે, અને એથી વધારે ટેન્શન આવી ગયું હોય તો મારા ઝાડ છે જો કટિંગ થવાના છે, કેમ કે અહીંયા અમારે પાણીનો બોરિંગ છે અહીંયા. તો એ છે ને બોરિંગ ખરાબ થઈ ગયું છે, તો એ માટે આજે બધું ખુદાઈનું કામને ચાલુ કરવાનું છે. તો એના માટે મને બહુ ટેન્શન આવે છે. તો ચલો બી કન્ટિન્યુ રહેજો મારા બ્લોગમાં, અને આવી રીતે રોજ જોતા રહીજો. તો આ છે મારી બ્લેક કોફી, ને આ મારા મમ્મી છે, એ ઉઠી અને હવે અંદર જાય છે. ચલો બાય. અત્યારમાં કેમ જોશ સામે? અત્યારમાં નહીં જોવાનું, મારી સામે કહી દો પેલા શાની મુની નાસ્તો કરે, ગાંઠિયા ખાઈ. કેમ બોલ પડેશ? નહીં પડતું ને. આજે ઘરે કોઈ છે નહીં, તમે કપડાને એવું સૂકવીએ છીએ. તો એવરીવન, તો આજે કોઈ ઘરે છે નહીં, અને હું બનાવું છું રોટલાનું પેલું નહીં નામ આવડતું, પણ એ બનાવી દઉં છું. તો ચલો કન્ટિન્યુ રહેજો. તો આપણે બનાવવાનો છે વઘારેલો રોટલો. તો આજે બને છે વઘારેલો રોટલો. તો ચલો બી કન્ટિન્યુ રહેજો. આજે મમ્મીને કોઈ ઘરે છે નહીં. સાનવી સાનુ
બની ગયો છે વઘારેલો રોટલો. જોઈ શકો છો તમે. બનાવતા નહીં આવડતો બટ બનાવ્યો છે, કેમ કે બીજું કંઈ આપણને આવડતું છે નહીં. અમીઝા આ સખનાડો એવરીવન. તો અમે આવ્યા છીએ ભાભીને ઉપર ટેરેસ પર કપડાં સૂકવવા માટે. જોઈ શકો છો ભાભી સૂકવે છે કપડાં ને જાનવી અહીંયા મારે છે આટા કાજાનું. તો આજે કપડાં ધોવાના, કેમ કે મારું બોરિંગ ખરાબ થઈ ગયું એટલે નવા ઘરે ધોયા. અને આજે જોઈ શકો છો અમારા ઘરે કારીગર આવ્યા છે, કેમ કે આજે અમારા ઘરે બોરિંગ ખરાબ થઈ ગયું છે તો એને રિપેરિંગ કરવાનું છે. તો એ કામ પણ ચાલુ છે અને બાજુમાં રોટ જ છે. ભાભી સૂકવે છે કપડાં. તો અમારા બ્લોગમાં બહીના રહીજો, બે કન્ટિન્યુ રહીજો. આ છે અમારું ટેરેસ. અત્યારે અમે ટેરેસ પર છીએ. હવે અમારે નીચે જવાનું છે તો ભાભીને કામ કરે છે. તડકામાં કંઈ દેખાતું નથી તો અમારે કપડાને એવું સુકાઈ ગયું છે તો અમે હવે જઈએ છીએ ભાભીને નીચે. અને અમારી જોડે છે જાનવી, એ રહી જાનવી. અમે લોકો જઈએ છીએ નીચે. બહુ બધા કપડાં ધોવાનો વારો હતો આજે, કેમ કે કાલે છે રક્ષાબંધન તો બધું કામ આજે ફિનિશ કરવાનું હતું. તો કામ કમ્પ્લીટલી અમે લોકોએ ફિનિશ કરી દીધું છે. આવી ગયા છે અંદર. કરતો જોઈએ ને મમ્મી, હું ના ઓળખું તો શું કરું મમ્મા? મારા બ્લૂટૂથ લઈ ગયો ને? હા, એ ભૂલી જાવ. કેમ? કે ગિફ્ટ માં આપેલા મેં કે ગિફ્ટ નથી આપ્યો. મને રાખી બંધી ગિફ્ટ માં મને ગિફ્ટ આપવાની હતી. ખબર હોય કે અમારા બ્લૂટૂથ ઉતારી દીધે. હા ભાઈ તો બહુ બાકા છે. શું કરું વાસના? પાયો લેતા હું નાનો પાયો લેતા हमारे
Kalau kayunya kayak gini. Bersiap-siap pada umurnya. Apa ini balik kapan tuh? Ayo lihat mereka kasus di sana, dia lebih. Apa yang orang nanti? Ayo lihat. Kayak lucu. Tahu kan?
गाइस तो अमारू बोरिंग खराब थई गयुं छे तो बोरिंग वाला भाई एवा छे तो मोटर बहार काढवानी छे। तो आज तो बहु प्रोजेक्ट छे ने तहेवारो नजदीक पर छे तो टेन्शन भी बहु छे। तो आज भगवाननी दयाथी मोटर ऊपर निकली जाए तो बहुत सारूं केम के ऑलरेडी हूँ 2 दिवसथी पानी वगर नहीं गमतुं। नवा घरे बोरिंग छे जेवुं छे नहीं पण पानी घरनुं तो गाइस बी कंटिन्यू रहीजो ब्लॉग में बना रहीजो ने भगवान ने प्रे करजो कि मोटर निकली जाए। चलो तो बाय।